તો વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં કોર્પોરેશન અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે તૂતડાક થઈ, ત્યારે સામાન્ય સભામાં આશિષ જોશી અને દિલીપ રાણા વચ્ચે કહાસુની થઈ। 2 મહિનાથી નાળું સાફ ન કરાતા હોવાના કોર્પોરેટરના આક્ષેપ છે। મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના કાઉન્સિલરોએ મધ્યસ્થી કરી, ત્યારે મ્યુનિસિપલ કમિશનરે પ્રતિક્રિયા આપી, જ્યાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કામ થશે। ત્યારે કોર્પોરેટર વારંવાર ઉગ્રતાથી રજૂઆત કરે છે, અપમાન કરે છે, જ્યાં મુખ્યમંત્રીને ફરિયાદ કરવાની ધમકી પણ આપે છે તેવા આક્ષેપ કરાયા। પાછલા દિવસોમાં બહુ ભોગ્યું છે। આખા શહેરમાં ભૂખીનો પણ વિષય આજે પહેલી જ સભામાં 1.5 કલાક ચાલ્યો। ત્યારબાદ અમે છેલ્લા 3 મહિનાથી નાળું સાફ કરવાની રજૂઆત કરીએ છીએ। વિશ્વામિત્રી પ્રોજેક્ટને પૂર્વ વિસ્તારને કોઈ લેવા દેવા નથી। મારા તમામ પૂર્વ વિસ્તારના નાગરિકોને પાણી હાઈવેથી આવે છે, રૂપારેલ કાંસમાંથી આવે છે, ને એનો જે આવક ને જાવકનો પ્રશ્ન છે એમાં વડોદરા મહાનગર ગાજરાવાડી પમ્પિંગ સ્ટેશનનું રોજનું 10 થી 12 MLD પાણી છોડી રહી છે, જેના કારણે હાલમાં એની પૂર જેવી સ્થિતિ છે। જે વસ્તુ મેન્યુઅલી થઈ શકે છે, વગર ટેન્ડરે કામ થઈ શકે છે, એને પણ અનનેસેસરી કોઈને કોઈ રીતે ડિલે કરવાનું કામ 3 મહિનાથી મારા વોર્ડ વિસ્તારમાં વરસાદી કાંસની સફાઈ માટે તોડેલા સ્લેબ ભરાયા નથી। આજ રોજ મળેલી સર સયાજીરાવ સભાગૃહમાં મળેલી આજની સામાન્ય સભામાં વોર્ડ નંબર 15ના કાઉન્સિલર શ્રી આશિષભાઈ દ્વારા એમના વિસ્તારમાં જે મહાનગરનું નાળું છે, જે ભરાઈ જવાના કારણે અને ચોમાસાની પરિસ્થિતિમાં જ્યારે પૂરનો સામનો વિસ્તારને કરવો પડ્યો, અત્યારે ત્યાં સ્લેબ તોડી અને જે પણ ઢાંકણા હટાવ્યા છે, ત્યાં અત્યારે પણ એમાંથી આ કાંસમાંથી ધસમસતા પાણી વહી રહ્યા છે। ગયા વખતે જે પ્રેઝન્ટેશન્સ કર્યું હતું એમાં આ નાળા વિશે વાત થઈ જ હતી। એમનું સૂચન હતું એ પણ મેં લીધેલું। એમાં એનું ટેન્ડર આવ્યું છે, મેં અમને એવી સમજ આપી કે એનું ટેન્ડર આવ્યું છે, ટૂંક સમયમાં કામગીરી કરવામાં આવશે। આપણી જોડે હજી પણ 2 મહિના છે, આ કામગીરી થશે। વધારેમાં રૂપારેલ કાંસનું વિસ્તરણ પણ આગળ જઈને કરવાનું મેં કીધું છે। એમનું ઇન્સિસ્ટન્સ હતું કે પંપ મૂકો, એટલે મેં કીધું ટેકનિકલ ફિઝિબિલિટી જોઈ લઈએ છીએ અને સ્થળ મુલાકાત